ચાર દિવસ થયા પણ મહેસાણામાં કેતન પટેલના મૃત્યુની ગુંજ સમી નથી. પાટીદારો ઉગ્ર મિજાજમાં છે. કેતન પટેલની લાશને સ્વીકારાઈ નથી. તો બીજી તરફ વિજાપુર ધારાસભ્યએ ઉપવાસ શરૂ કર્યા છે, જેની સાથે કેટલાક પાટીદારો પણ જોડાયા છે. તો અલ્પેશ ઠાકોરે પણ આ સમગ્ર મુદ્દે ઝંપલાવીને સીએમથી લઈને ગૃહપ્રધાન જવાબ આપે તેવી માંગ કરી છે. હું વહેલા સવારે 5 વાગે જાગીને 6:45 હું અહીંયા હોસ્પિટલ કમ્પાઉન્ડમાં હાજર છું. હજી સુધી મને કે મૃતકના પિતા ને કે એના કોઈ કુટુંબીજનને કોઈ પણ પ્રકારની માહિતી આ સરકાર કે એના પોલીસ અધિકારી કે એમના રેવન્યુ તંત્ર તરફથી કે મેજિસ્ટ્રેટ તરફથી આપવામાં આવતી નથી. પોસ્ટમોર્ટમ ખોટી રીતે થયું છે એના કારણે ગઈકાલ ફરીથી અરજી આપી, છતાં પણ પોસ્ટમોર્ટમ એના એ જ દવાખાનાના ડૉક્ટરો જોડે કરવાનું સરકારે ઓર્ડર કર્યો છે. એ પોસ્ટમોર્ટમ અમે જે લખીને આપ્યું છે ડૉક્ટરો જોડે થશે ત્યાં સુધી બેસવાનું છે. જે પ્રમાણે કસ્ટડીમાં ડેથ થઈ છે એના માટે સરકાર જોડે આપણે માંગણી એ કરી છે કે સરકાર 302ની એફઆઈઆર કરે, આની ન્યાયિક તપાસ કરે. પરંતુ સરકાર કેમ બોલતી નથી, નવાઈ એ લાગે છે મને. અને સરકારની વ્યવસ્થા, સરકારની દેખરેખમાં આ મર્ડર થયું છે. 302 નાખવી, એના માટે જે કંઈ કાર્યવાહી કરવી પડે એ બધી જ કાર્યવાહી કરવા માટે આનો પરિવાર ન્યાય માગી રહ્યો છે. કલેક્ટર દ્વારા પણ જે 7 વાગ્યાનું 8 વાગ્યાનું વચન હતું, અત્યારે 11 વાગ્યા તેમ છતાંય ફરીથી પોસ્ટમોર્ટમ ચાલુ નથી થયું. અને હું એવી પણ માંગણી કરું છું કે જે પોસ્ટમોર્ટમ કરે એ ડોક્ટરોને પણ પોલીસ સુરક્ષા આપવી જોઈએ. ડોક્ટરો પોલીસ અને સરકારના પ્રેશરના કારણે મોતનું કારણ કહી શકતા નથી. તો બીજી તરફ મહેસાણાની તંગ પરિસ્થિતિને જોતા એસટી બસોને બંધ કરવામાં આવી છે. જે એસટી બસો હજુ પણ બસ ડેપોમાં ખડકાયેલી જોવા મળી રહી છે, જેના કારણે પરિસ્થિતિ એવી તંગ બની છે કે અન્ય મુસાફરો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. ચોથા દિવસે બજારો તો ખુલ્લી છે, પણ મહેસાણામાં પરિસ્થિતિ મહદ અંશે તંગ જ જોવા મળી રહી છે. કેતન પટેલના કસ્ટોડિયલ ડેથના મામલે હાલમાં તંગ પરિસ્થિતિ વચ્ચે ફરી એક વખત થાળી વેલણ સાથે પાટીદારોનું આંદોલન શરૂ થાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. સંકેત સિડાણા, GSTV, મહેસાણા.